તો આજે આપણે આવી ગયા છીએ સાસણની અંદર. તો આજે આપણે પૂરું સાસણની વિઝિટ કરી લેશું. તો આજે તમને પૂરું સાસણ દેખાણી, હાવા દીપડા દેખાડી. તો ચાલો બન્યા રહો વિડીયોમાં મારી સાથે અને મોજ માણો આજે ગાંડી ગીરની. તો આપણે અત્યારે સાસણમાં પહોંચી ગયા છીએ અને આપણે અહીંથી સફારી બુક કરેલી જ છે. તો આપણે આપણી ગાડીને પાર્ક કરી દઈએ પાર્કિંગમાં અને પછી નીકળી જાય આપણે સફારી લઈને. તો ચાલો હવે વિડીયોમાં બનાવી દેજો. સફારી બુક કરી છે અને આપણે એમાં જવાનું છે. क्या है? आपने तो देखी नहीं होगी. नहीं, हमने तो कभी देखी नहीं ऐसी. જો અત્યારે સિંહનો ભેટો થઈ ગયો. જો અમે સિંહ બેઠો છે અને પાછળની સાઈડમાં સિંહણ પણ છે. અત્યારે દેખાતી નથી બહુ. જો આગળ જરીક મોટું દેખાય છે ડાબી બાજુ. એ ઝાડવાડી છે અને આ બાજુ જો એને પશુઓનો હોસ્પિટલ છે. અને હજી એક જો ઓલી બાજુ સિંહ દેખાય છે. હમણાં બતાવું તમને. જો આ રહ્યો અહીંયા છે એક સિંહ, અહીંયા છે અને આ બે છે ને અહીંયા બેઠા હે સિંહ ને સિંહણ. સિંહણ હમણાં દેખાતી નથી. બહાર નીકળે એટલે હમણાં બતાવું તમને. કેવા મજાના શાંતિથી બેઠા હે નદીને કાંઠે. હમણાં ઘડીક વાર પહેલાં જો આમ ગોથલિયા મારતો હતો સિંહ. જો વળી પાછો ને આરોટવાનું ચાલુ કરી દીધું ગોથા મારે. ઓલી બાજુ જો પાછળ સિંહણ હવે દેખાય છે. સિંહ હાડો આવતો જો પાછળ એને સિંહની પાછળ જ સિંહણ હે. સિંહ ઉભો થઈ ગયેલો દેખાય. જો પાછળ સિંહણ હે છે ને પાછળ 3 દેખાય કે સિંહણ હતા. વરસાદ ઝાંઝરો મારે અને તો કઈ ના હોય ને કઈ એમ નથી. જવાબદારી તમારા ભાઈ વિડીયો લીધો. ઘરમાં 20-25 કિલો થઈ જાય હવે. તમે વિડીયો ઉતારતા જ જાઓ. ઝૂમ કરેલ જ છે કે તમે વિડીયો ઉતારતા જ જાઓ. સ્લેપ મારજો ભાઈ. ના ના સ્લેપ અહીંયા જાય ભલે. હવે મજા આવશે એટલે કેમ થળમાં આવ્યો. 10,000ની વસ્તુ 4,000 માં મળી. આ બળદેવભાઈ તારા સારું થઈને જે આવ્યું જોઈ કેમ ઓલા ભાઈ ગાડી ચાલુ મોબાઈલ હાથ અંદર રાખજો. કાચ બંધ કરવો જો. નહીં કાઈ નહીં કરવું. ઓ ભાઈ ઓ ભાઈ આવી દીજો. અરે યાર
સિંહ પાછો કેમનો જાય સરપંચ હતો ખીજમાં જો ટ્રેક્ટર લઈને ભાઈ પાછળ લગાવી ધ્યાન રાખવું પડે હા વિડિયો ઉતારવા હાથ તને જાય હોય કે તમે ઉતારી તમે ઉતારી લે ભલે મારું મૂડ નથી અત્યારે ઊંચી છે ભાઈ જો તો પાછો આવે કે હજી એક વાર ઉતારજો વિડિયો કેમ ખારો થાય આગળ જ રાખો આગળ જા દીધો આ હે ને દીપડાની જેલ છે જે કોઈ દીપડાએ માણસને માર નાખ્યું હોય ને તો એને જેલમાં પૂરવામાં આવે છે માણસને મારે લઈને સજાવો પ્રાણીની એમાં કેવું હોય કે એકવાર કોઈ માણસને મારે ને એટલે એને 3 સાલની જેલ થાય છે 3 સાલમાં જો એ ભૂલી જાય મારવાનું ને બધું તો એને પાછો ખુલ્લો મૂકવામાં આવે છે જો પાછો કોઈ મારણ કરે માણસનો અથવા તો કોઈ અટેક કરે તો પછી એને આજીવન જેલ થાય છે એમાં તો બધા જો આ બધા દીપડા જેટલા છે ને જો ઝાડોએ બેઠા અમુક નીચે રખડે ને એ બધા છે ને એ આ બધા છે ને સજા કાઢે છે હા એ નહીં ઉતારો માણસને માર નાખે એટલે આને સજા ઉંમર કેદ આખી ઉંમર નીકળવાનું જ નહીં અને બસ પ્રજનન નું એ તો ચાલુ રહે કે થઈ ગયું ને બધી બાજુ સિંહણ છે એટલે સિંહણા ની અંદર વહી જાય નહીં વહી નથી આ ફારા ઉપર રાઉન્ડ મારવા આવ્યું છે ને નહીં અંદર નો જાય ક્યારેક કોઈ સંજોગોમાં અંદર વહી જાય અંદર જાય જ નહીં એકલો એકલો એકડાના દર્શન પહેલા જ થઈ ગયા ક્યાં ગઈ ખોવાક મોવાક થયા ભાઈ છે તો ખરી આપણો ખોવાક મોવાક થઈ ગયો એકના બે ના કેવો હતા ને બધા ને ઓલા લાકડા નીચે ચાર ના દર્શન થઈ ગયા ને ખોવાક મોવાક થઈ ગયો ખોવાક આવી ગયો 600 માંથી 4 ના થયા ને આવતા જો આજીવન કે દ્વારા હાજી વાળો મોટો થઈ ગયો ઘુમર થયા હતા હે હા ગોઈ ગયો મોનો ભાઈ આવે ગાડીમાં